એ માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હવે બિલ્ડિંગ નું કામ થોડું પટવા આવ્યું છે, હવે થોડુંક જ છે એટલે પછી ના હોય ને તો આમ કે ભાવ થોડો વધારે મળે તો વેચી મારો, પછી બીજી જમીન લઈ અને બીજી બિલ્ડિંગ બનાવવાનો વિચાર છે. એમ તો જો તેવો બિલ્ડર શું ઓય આ બધી જમીન કોમ નહીં, એક ખાલી આપણે પેલું ખુલ્લું મેદાન પડે ને એ મારતો કોક કરવું છે. થાય બધું રહેતે રહેતે થાય, હારાવાના થાય બધાય. જોરદાર લોકેશન આવે શું મારું બેટું હોય જબ્બર લાગે. ખાલી નજર એને પોકાતી એટલી મોટી છે તો આપણે ઉપરથી ઘૂસો નેચે તો કેવી નજર આ જો યાર કેવી ઘૂસો બધું એની છે. હવે ખાલી કબજે કરવાની છે, ખાલી ઉપર એનો કોન્ટ્રાક્ટ કેવો હશે? કોન્ટ્રાક્ટર આપણે એવું વિચાર, આપણે ખાલી જોવા હોય આયા છો તો આપણને આવું મસ્ત લાગે તો એનો વોઇસ કેવું દેખાય જુઓ બાકી એક નંબર દેખાય. તમે ખાલી આટો લુક આવો એવું કરો શું અને પેલો એનો સેટ કેવો છે? સેટ વેટ આપણે બધાને કમ્પ્લીટ કરી લેવાનું. તમે ખાલી તો હેડો પછી વાત આ જુઓ કે બધું રેડી છે, બધું કામકાજ ચાલુ જ છે, ખાલી આપણે કબજે જ કરવાની. સમજ્યા વાતમાં? થઈ જાય ને થઈ જા બધું સારું ના થાય કબજે તો હું ના થાય. તમે ખાલી હડો મારા આ કોણ છે? બિલ્ડર દેખાતું નહીં. એટલે આ બિલ્ડર પણ ગબડું તો સોના મોના મિત્રો હા કબજો થઈ ગયો અમારો. એટલે એમને આમાં બિલ્ડિંગ બને છે મગજ વગર હોય કોવડું તો જો આનું ગુંડથી ગુંડન બિલ્ડિંગ બનાવે. બિલ્ડિંગ ખબર મારી બિલ્ડિંગ છે ખુદની પોતાની અને મારા દમ ઉપર ઊભી કરી મારી તાકાત ઉપર. હવે અમે અમારા દમ ઉપર અમે કબજે નહીં કરવા. શું મારી બિલ્ડિંગ ઉપર કબજો કરશો તમે? હા કાર્ય કરવાનું કરો ને કરવાનું તું કર તું અમે ના જાવ. હવે આમાં આ શટુ ડોન શું આ શટુ ડોન છે તું આ કોનો શેઠ હોય શું છે? એ આજ ચાલાકી નહીં હો, આજ ચાલાકી નહીં, આજ ચાલાકી નહીં કરવાની. ઓ બિલ્ડિંગ એ વાગલ્યા ઉંગાડી મારો ઉંગાડી. હું જાઉં સાહેબ હું જાઉં આ બોલ્યો પાવ નહીં બોલું ભૂલ કરી સાહેબ વાગે હાચી લે માની સોગન લુક કેવો આવે હે જો હે ખાલી જગ્યામાં તો માની સોગન કોક ના કોક તો બનાવવું છે તો મજા થાવું છે એમ અધર તો થવાનું જ છે. આપણે આ કેવું ચિકન મોલ બનાવો સાટુ ડોન નો ફોટો લગાવો ને. સાટુ ડોન નો ફોટો તો હોય બાર રોડ ઉપર લગાવવાનો, મૂર્તિ હોય મોટું ચૂંઠું હોય આટલે સાટુ ડોન દોરાવો આટલે તો બરોબર. અને અમાર ફોટો દેખાય મારી માની ચોગન ચક્કર આવે લે મન તો આપણે ફોટો લગાવવાનો ને ટાઈમ નો ઓમ હોય છે. હવે ઓમ હમો ભરો તો દુખ ખારો ઓમ હોય છે અને ઓમ ઓબળી ઊંચી છે. પેલા તો કેવું મારે હોય કે મારી ગમ બને કબજો નહીં કર્યો આપણે કબજાવાળા તું ખાલી આ બધું આપણું થઈ ગયું. હવે એવું વિચાર્યા જોઈને આવું હા જોઈને આવું તારી સટદોર હોય આવો જલ્દી જોઈએ આ તમે જોવો ખરા આપણે બિલ્ડરે આટલી બધી જમીન કરી દીધી હોતા ઓય હું બનાવવાનો વિચાર છે આપણે વોટર પાર્ક. પેલા કંટી વસ્તી મોલમાં આવશે સીધી બિલ્ડિંગ એ ભાઈ વોટર પાર્કમાં નાશે બધું પૈસા આપણે લેવાના ચિંતા નહીં તમને. પણ પેલો કે હું આ બિલ્ડિંગનો શેઠ છું એનો મોટો ગુંડ કેવો હતો હવે શેઠ તો કેટલાય મંત્રી ના છે કેટલો ને મંત્રી એટલે આ આવવાનો મંત્રી મંત્રી માટીમ ગાળ્યું લેડો આપણે પેલી સાઈડ હજી જુઓ કેટલું છે. હા ઓય થોડો તમે પરસો લે હું તમે ના પડો વધો યાર આપણે બધું કબજે કરવાનું પરસો તો અહીંયા બિલ્ડિંગ જતી ગયા પકડી લેવા તો પકડી પડે તો ના પડી જો મસ્ત લક્ષે જો લે તમે ઉતરો એ તારી ચક્કર આવે લે ના તો જીત લાગી ગયા બધું આપણું જ છે
બધું લઈ લેવાનું છે, કોઈ છોડવાનું નહીં હોય. જમીન ઉપર શું બનાવવાનું પેલી જમીન કીધું જ ખરા યાર મોલ બનાવવાનો. પેલી ખૂણામ દેખાય ને ખૂણામ, હા ઈકન તમે વિચારો ને હું બનાવું. ઠીક છે હા વિચારો. હાઉસ બનાવવાનું ફાર્મ હાઉસ એટલે શું થાય વળી? આપણે જે કરવું હોય ને કરી આપણે પેલા જેટ બનાવશો ગોળ મોરું અને પછી આપણે જે કરવું હોય ને કરવાનું હા હોય તો રોડ બોડ બધું ચી મકાઈ કાઢશો? એ તો વિચારીએ એકલું ખાલી એક વસ્તુ વિચારી નું ના આવે. રોડ છે કાઢવો રોડ તો આપણે કમ્પ્લીટ ટીકડ આપણે એ તો આરસીસી રોડ બનાવવાનો એટલે આપણી જગ્યામાં પેલા કાનું બનાવ્યું પેલું વ્હાઈટ કલર નું દેખાયેલું? એ તબેલો છે તાંબેલો છે કે સમસાન? તબેલો છે તમે શું સમસાન ને મને સમસાન જેવું તમે તો સમસાન જેવું જ લાગે તાંબેલો છે. બોલ યાર બોલતો નહીં આ મોને બિલ્ડર રખાય તમારો બોલે આ બોલ તું આ મકાઉ બનાવ એમ બોલ તું આમ બોલ. આ મકાન આપણે એક મોટું તબલું કરવાનું. ધંધા નહીં કરતા મને તો જોવાનો કંટાળો આવે બેસી યાર ભેંસોનો ધંધો હારો. ના આપણે જોવાનો કંટાળો આવે ચાર બાર લેવા ચુકાય ઈ તો આપણો માલિક બની દેવાનો. માલિક તો આયરો છે માલિક તો હું છું. એટલે ઓ તમે આ જેવું કે માલિક લેવા સારું હેડો વધો નહીં ઈ તો તારો પાછી ચાર બાર બધું ઉડાવવાનું ઓ લીલું કોના દેખાય પાસે ને બધું અજવરાઈ ના ખાવું. આના બધા ઝાડ બાર બધું અજવરાઈ ના ખાવું. અને આપણે ફાર્મ હાઉસ પાણી ચોખ્ખું બનાવું તોકો ચોખ્ખું બનાવું કેમ હા ભાઈ. પછી તો પછી બધું થાય યાર હા એ તો બધું ભાઈ વિચારી. અને આયરો બેસોના ચાર ચાર પૂરા બધું કરી ઈ તો બોલે છે બોલે. દાદા સરખી જ નહીં. સોણે વન પાછી ના ખાવ બધું બોલે છે શીખર છે વળી. આપણે બધું કરી પણ એક વસ્તુ ના કરવી. શું? કે આપણે આ કબજો કર્યો આપણે દમ ઉપર તો થોડું નાચવું ના પડે યાર. ઓલે ખુશી આપણે ભૂલી ગયા તો લેતી હો નાખી તમે હું તો જબ્બર નાખી હું તો પેલા શોખીન એટલે બહુ એટલે ડાન્સર હોય ને એને બધું નાખવા જાય. આ જમીન કાઢી શકું બધું આપણું આપણો દમ ઉપર છે દમ ઉપર બચ્ચા તમને નાચ તું નાચ ચાટા બકા ના લાબાર હોય આપનું આવી તો હાથી થઈ ગયું. હાથી થાય જ કે યાર આપણે બે અંગાત હોય એટલે હું હાચું ના થાય યાર. યાર, મને આવ્યો. ડાયરેક્ટ પેસો લાવા આ તો અમે હા, બેસી આપણો જેવું ભાઈ. છે જ ને બેસી લાવી યાર. એમ ના મેળ થાય તો હવે હું તો હું વિચારું લે કેટલી જમીન છે હું વિચારું હું ભણાવું હું ના ભણાવું એ વિચારે એમ. હોય વધો નહીં તું તાર વિચાર ખાલી બનાવવાના તારા ભાઈના હાથમાં છે બધું. એટલે હું વિચારું હું એ વિચારું થોડું. ના વાળી ફેક્ટરી ખોલતો. આની ફેક્ટરી પેલી બરફ બનાવવાની જી. હા બરફની ઉભો રહે, એનું વિચાર. કલરની પેલી પેલી ભૂમિ જગ્યાએ દેખાય ભૂમિ આપણી હોય કલરની ફેક્ટરી આપણી જ છે યાર. આપણી બીજી નહીં, બનાવી ઈ કણ કબજો કરવાનો ને આપણે પૈસા કરો. કેટલા થાય પણ પૈસા ઈ ભાઈએ જમીન કેટલામાં લીધી ખબર 1 કરોડમાં લીધી એક કરું ને તો એક કામ કર આટલી બધી જમીન છે આપણા પાસે તો પેલી ફેક્ટરી તો ચાઓ હા તો આપણે તો કબજો જ કરવા છે હવે પછી મોલ બનાવીએ. રેડી? હા લે હાડો આપણે આમ જુઓ બિલ્ડિંગ હા કોઈ મૂળ ફરીને જોઈ લઈએ થોડું. તો જુઓ કે આપણી બિલ્ડિંગ થઈ ગઈ હવે ઓ આપણી બિલ્ડિંગ થઈ ગઈ હવે. ચીમકા ના છે લે બસ બિલ્ડિંગ પર એટલે દરવાજા આયા તમે એટલે દરવાજો નહીં આતો આ તો બારી 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 કપે કવર છે હું બનાવી દી સબી તો ના દરવાજો લ્યો એટલે આ તારી કોમકાજ ચાલુ હજુ બી હમણાં સાચ તો ખરા હે. આપણે આ અજવાળ ચક્કુ સામાન થઈ ગયું જગ્યા તો જો તું જગ્યા તો જો કેવું ખાટલા કેટલા આમાં ઈ તો વિચાર કર. અલ્યા તમે આ સાડી તો આ મકાન આ હાય એટલે આ મકાન તો સત્યમ કેવું અને એટલે જુઓ ને તમે નીચે જુઓ ને બધું રેડી પડી છે. આ હે જમીન તો જુઓ તમે હા મસ્ત બધું રેડી હમણાં એ આ નાઈ દે ને પગું થઈ જાય. જુઓ ચતુર્દાલ એકલા કેમ હેડે તો યાર મન લઈ તો ક્યાં ઘર તું જોઈ નહીં લીધું બધું યાર મને તો જોવા દે હવે. આ હોય કે રૂબરૂ આઠ પાંચ દેખાય તો બધું જો જોયું ખાલી હેડ ખાલી આગળ હેડ હજી કંઈ કેટલું જતો ચતુર્દાલ લિફ્ટ
લીપ હશે એવી લીપ દેખતા હું મેલાવું ને. હજુ કોમ ચાલુ એટલે લીપ હજુ લીપની વાત ચાલુ તું નહીં. હમણાં હેડ તું ખાલી હમણાં હેડ દેખતા હું મેલાવું. ક્યાંનું ઉભો રહ્યો છે? તમે અલગ જગ્યાએ ના હતા કરંટ આવશે લાઈટ છે કરંટ આવશે તમે આ તારી ચોટોલિયા હું તો હું ચોય અરે આ કરંટ ચોય બંધ છે એટલે તમે હું તો મને ચમ કરંટ આવ્યો નાટક કરો આ તમે વીજળી કરંટ આવ્યો મને. પેલા ઓમાં હાથ ગાલ દો એ તારી કરંટ આવે એટલે તું તો ઉપર રહીને મારા તો આવે ભાઈ યાર. તાણ ખબર નહીં પડતી લાઈટ છે તો હેડો ઉપર હેડો હાડો ઉપર તા હવે ઉપર હેડો તમે ખાલી. મારે બેટું જેવા ડોન હતા મારે ડોનને તો ફોન કરવો જ પડશે ફોન જઈને ફોન કરો મારા લેબુ ડોનનો ફોન કરવો પડશે લેબુ ડોન લેબુજી ડોન આ બેડો ફટાફટ આવો બરોબર મારું બધું છઠ્ઠું ડોન કબજો કર્યો ભલે કર્યો પણ હવે લેબુ ડોન આવશે ને એટલે એને ખબર પડી જાય કે ડોન કેવી રીતે બનાય એમ તો આપણા સંબંધો કોઈ જેવા જેવા નહીં બિલ્ડર શું તો એવું તો સંબંધ રાખવો જ પડે હું મારું બધું મને ચોખંડ થઈ જવા દે નકર જો એના ગુંડા અંગા છે ને એ બહુ છે માથા ભારે પટાઈ નાખશે મને એટલે મને કોઈ તો અંત જ જોવા દે કોઈ જ બે રહેવું છે એવું નકર મને આવશે તો પટેલ લાગશે મને બેહવા દે કોનાજી પેલા દિન ફોન આવ્યો હતો આ બિલ્ડિંગ ઉપર કબજો કરનાર ઓવે ખબર છે ને ઓવે બાકી ખબર છે અકીનો વિરોધી તો આપણા સમજી પેલા ડોન થી આવી સાટુ જવાન સાટુ જવાન ને આપણે કેટલી બેન નહીં માર્યો કેટલી ફેર ભમે મારે બિલ્ડિંગ તો બહુ મોટી બનાવી ગયેલા પેલાની બિલ્ડિંગ તો બહુ મોટી બનાવી ઓવે મન વિલાજી વખત તું ફોનમાં સિરાસી ખુલ્લા મારે ભલે મને બસ આટલો બોલો આયા ભાઈ વાત સીધી કરતે બાજુ વળી જાય તમે જે હોય કાર્યકાલે ની ક્યાં વાત છે અમે લે તમારો બોસ હોય ઈ અમાર નહીં જો તમે અકાની બિલ્ડિંગ ઉપર કબજો કર્યો બરાબર વેલાજી વેલાજી કોણ લાગે હોય શું થાય છે અમારું ખબર અમારા પણ ગાવાલા ટકાવાળા થઈ અમારા ટકાવાળા હોય તમે શું કરે અમાર તો કબજો જ કરવો છે ખાલી તમારા ઘરનો એમ કબજો કરવી તું તાર મોણન મેલ હું માર મોણન મેલ તાલે એ ભીવાન ના હોય તે લડવા જા. હવે વાત થાય છે લડવાની ચિંતા જા લડવા જા લડવાનું જા તું લડવા જા લડવાનું આવી છે તને લડવું હોય તો આવી છે કેવો મારે હો અમાર ડોન છે ને તમારે ડોન છે તો એ બોડી બિલ્ડર છે ને એ બોડી બિલ્ડર બરોબર એટલે માફ કરો તાના દીદી મન થાપ દોડી તાના દીદી અને મારે ના આવે યાર આ તો એક એક જણાની થઈ છે તું આવે ને એ તો તને એ મન મારે તું ચાલે આવે તું જા વાત નહીં મેળ આવે અહીંયા લાગે હવે મારે જવું પડશે હવે માટી ખમાવા
કરી દો લે મામી માફી માંગી એ સમાધાન કરી દો બે હાથ જોડ દો બે હાથ જોડો બે હાથ જોડો તાઈ તાઈ સામાન્ય વાત તમે બહુ મેટર વાળા થઈ જતા ને. હવે તમે હાથ જોડી લો હું તો નહીં જોડવાનું એમ ના ચાલે નહીં તાઈ તાઈ નતા હોમા હોમી વાત જોઈ લો એમ એવું ના હોય યાર. ના ના જોવા પડશે અરે પછી ગયો આપણે એ પતી ગયું એમ પતી ગયું ભૂલ થઈ આ મેરે હાથ જોડો અલ્યા ભૂલ થઈ ગઈ હવે અમારી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ અમારી યારી કોઈ દાડા આ બિલ્ડિંગ ઉપર દેખાઓ ના ના ની દેખા હવે અમે જીએ યાર હવે ભૂલ થઈ ગઈ યાર અમારી જાઓ. કોઈ બંધ મારો આ પર ખાલી પડી તો. સોનાજી વેલાજી ફોન કરો ફોન કરો વેલાજી. ફોન કરો ફટાફટ હલો વિલાજી બોલે હા હલો બોલો. તમારી બિલ્ડિંગ પડાઈ દીધી આ પેલા ગુંડા જોડી છોટું ઓવે ઓવે છઠ્ઠું ડોને કબજો કર્યો તો હીરું. ઓવા તમે લેબુ જોડી બિલ્ડિંગ પડાઈ દીધી તમે છોડી દીધી. આવો સારું માર ભાઈ હું આવું હો. આવો તામ ફટાફટ હા લેપુજી અમારી બિલ્ડિંગ પેલા છઠ્ઠું ડોન પાછી લઈ લીધી એટલે મારા આમ થોડી શાંતિ થઈ મારા જીવને એમ મારે જવું પડશે ફટાફટ જવાની અલા ઉભા તો કઈ ભલા આદમી લે લેપુજી મારે તો બિલ્ડિંગ પેલા છઠ્ઠું ડોને પડી લીધી ને એટલે મને તો કોઈ ઉઠતું જ નતું તમે ટેન્શન ના લો. ટેન્શન ના લો મારા ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર હો. હાથ ના જોડવાના હોય એમાં અમાર હાથ જોડો. તમારું પેમેન્ટ કેટલું થયું મને કહી દો પેમેન્ટ તો હવે કોઈ લેવાનું નહીં હોય તો હું આલ દે પૈસા જે એવું? દાદા આવી તમારું સંબંધમાં બોડીગાર્ડ મારી પૈસા આવ્યો લેવાતા હજી પેલા માર્યા કે નહીં મારા જબર માર્યા જબર આયા માફી મંગાઈ સાચું સાચું તાન હાથ જોડતા. મને પેલા ના બોલાવો યાર તમે ઓ ખોટું વાજી જાય નહીં ખોટું વાજી જાય. હાલ એડો તમે ભેગા થાવ આપણે ચા પાણી કરવી ના હાલ એડો અમે જઈએ તો હા મારું બેટું હોય ને મારી બિલ્ડિંગ આપણે છઠ્ઠું ડોન પાછી આમ લીધી ખરી અને પેમેન્ટ લઈ જુઓ લેબુજી મારા માટે તો આમ ₹1,00,000નો માણસ હવે મને પેલા કોમ કરે કે નહીં કોમ કરતા મને જવા દે